જીસીઆરટી સિરીઝમાં ક્લાસ 8ની જીસીઆરટી આપણે જોઈ રહ્યા હતા. આગળનું ચેપ્ટર આજે જોવાના છે, ચેપ્ટર નંબર 16 બંધારણનું, જેનું નામ છે સંસદ અને કાયદો. આમાં આપણે સંસદની રચના, તેના કાર્યો, સંસદમાં સભ્યો, તેમની લાયકાત, તેમની મુદ્દત, એ તમામ વસ્તુઓ જોઈશું. સંસદમાં જેટલા ભાગ છે તેના કાર્યો જોઈશું, કયા કયા કાર્ય કરે છે, તેમની મુદ્દત કેટલી છે, બરાબર, એ તમામ વસ્તુઓ આપણે ડિસ્કસ કરીશું. તો સૌપ્રથમ જોઈએ સંસદની રચના, કે સંસદની રચના કેવી રીતે થાય છે, કયા કયા તેના ભાગ છે સંસદના. તો સૌથી પહેલા સ્થાન જોઈએ તો ભારતનું સંસદ ભવન છે તે ક્યાં આવેલું છે? દિલ્હીમાં આવેલું છે. જે કેન્દ્ર સરકાર છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ, ક્યાંથી શાસન કરે છે? દિલ્હીમાંથી શાસન કરે છે. દિલ્હી શું છે? આપણી રાજધાની છે. શું છે? રાજધાની છે, બરાબર. અને દિલ્હીમાંથી ભારતની સરકાર શાસન કરે છે. સર્વોચ્ચ સંસ્થા, ભારતે સંસદીય લોકશાહી સ્વીકારી છે, બરાબર છે. તેટલા માટે સંસદ જે છે તે દેશની સૌથી સર્વોચ્ચ સંસ્થા છે, બરાબર. પાવરમાં નહીં, પરંતુ આમ ટોટલ વાઇઝ એવરેજ ઓવરઓલ જોઈએ તો સૌથી સર્વોચ્ચ સંસ્થામાંની એક છે, તે છે સંસદ, બરાબર છે. સંસદ, સર્વોચ્ચ અદાલત, સર્વોચ્ચ અદાલત, કારોબારી અને કારોબારી, બરાબર છે. આ ત્રણ જે છે સંસ્થાઓ, એ ત્રણે ત્રણ કેવી છે? તો સર્વોચ્ચ સંસ્થાઓ છે. સર્વોચ્ચ સંસ્થા છે ભારતની, બરાબર છે. ત્રણેયમાં પાવરનું શું કરવામાં આવ્યું છે? શક્તિઓનું શું કરવામાં આવ્યું છે? વિભાજન કરવામાં આવ્યું છે. કોઈ પણ એકને સર્વોચ્ચ નથી બનાવવામાં આવી કે જેમાં વધારે પાવર, વધારે શક્તિ આપવામાં આવી હોય, એવું નથી. ત્રણેયમાં સમાન અને ઓવરલેપિંગ, એકબીજા પર ઓવરરૂલ કરી શકે, બરાબર છે. એટલે કોઈ પણ એક સ્વતંત્ર થઈને પોતાના રીતે સરમુખત્યારશાહી જેવા નિર્ણયો ન લે, તેના માટે આ વસ્તુ ઊભી કરવામાં આવી છે બંધારણ દ્વારા. બંધારણમાં સંસદ એ રાષ્ટ્રપતિ અને 2 ગૃહોની બનેલી છે. કયા 2 ગૃહો? તો ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને શું કહીએ છીએ આપણે? તો રાજ્યસભા કહીએ છીએ, અને નીચલા ગૃહને કહીએ છીએ લોકસભા. તેના જે સભ્યો છે તેને શું કહેવામાં આવે છે? એમપી કહેવામાં આવે છે, એટલે કે મેમ્બર ઓફ પાર્લિયામેન્ટ. સંસદને ઇંગ્લિશમાં શું કહેવાય? સંસદને ઇંગ્લિશમાં કહીએ છીએ આપણે પાર્લિયામેન્ટ. અને તેના સભ્યોને, જે સંસદના સભ્યો છે તરીકે સભ્યો ચૂંટાય છે, તેમને આપણે શું કહીએ છીએ? તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ. બંને ગૃહના સભ્યોને સંસદ સભ્ય અથવા તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ, સંસદ સભ્ય અથવા તો મેમ્બર ઓફ પાર્લામેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. કયા ગૃહ? તો કે રાજ્યસભા અને લોકસભા, એ બંનેના ગૃહો ના સભ્યો. ચૂંટણી પદ્ધતિ કઈ છે? તો લોકસભાના જે સભ્યો છે તે પ્રત્યક્ષ મતદાનથી, કેવી રીતે? પ્રત્યક્ષ મતદાનથી, એટલે કે ડાયરેક્ટ વોટિંગથી ચૂંટવામાં આવે છે. જ્યારે જે રાજ્યસભાના સભ્યો છે તે અપ્રત્યક્ષ એટલે ઇનડાયરેક્ટ વોટિંગ. તમે અને મેં, એટલે કે ભારતની પ્રજા રાજ્યસભાના સભ્યોને મત નથી આપતા, બરાબર છે. રાજ્યસભાના સભ્યોને જે ઇલેક્શન હોય છે, ચૂંટણી હોય છે, તેમાં આપણે મત આપવા જતા નથી. એટલા માટે એ લોકો અપ્રત્યક્ષ રીતે ચૂંટાય છે. જેવી રીતે રાજ્યમાં વાત કરીએ તો વિધાનસભાના જે સભ્યો છે તે કેવી રીતે ચૂંટાય છે? પ્રત્યક્ષ રીતે ચૂંટાય છે. અને જે વિધાન પરિષદના સભ્યો છે, શેના? તો કે પરિષદના સભ્યો છે તે
અપ્રત્યક્ષ રીતે ચૂંટાય છે. બરાબર. આ શેની વાત હતી? રાજ્યની. હવે એક વસ્તુ જોઈ લઈએ. શું છે? તો મુખ્ય 3 ભાગ પાડેલા છે. બરાબર છે. આ સંસદની રચના, બરાબર છે, એના પહેલા 3 ભાગ જોઈએ મુખ્ય. કયા કયા 3 ભાગ છે? તો ભારતનું બંધારણ 3 મુખ્ય ભાગ આપ્યા છે. પહેલો ભાગ છે ધારાસભા. મુખ્ય અંગ કહીએ, મુખ્ય ભાગ કહીએ, જે કહીએ. બીજું છે કારોબારી. શું છે? કારોબારી. અને ત્રીજું છે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. બરાબર. આની અંદર વાત કરીએ તો ધારાસભામાં લોકસભા આવશે અને બીજો આવશે રાજ્યસભા. 2 ગૃહ આવશે. કારોબારીમાં કોણ આવે? તો કારોબારીમાં આવશે વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ. પછી ન્યાયતંત્રમાં આવશે અદાલતો. સર્વોચ્ચ અદાલત. તો આ મુખ્ય 3 ભાગમાં વહેંચી છે આપણી વહીવટી શક્તિઓને ભારતના બંધારણ દ્વારા. હવે સંસદ જે છે તે સંસદ કયા ભાગોની બનેલી છે? તો સંસદની વાત કરીએ તો સંસદ મુખ્યત્વે લોકસભા, રાજ્યસભા અને ત્રીજું છે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિ પણ સંસદનો ભાગ છે. બરાબર છે. તો મુખ્ય 3 ભાગ છે સંસદમાં. સંસદની રચના કઈ રીતે થયેલી છે? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ મળીને શું બનાવે છે? સંસદ બનાવે છે. બરાબર છે. કારોબારી કેવી રીતે બને છે? તો જે રાજ્યસભા અને લોકસભા છે તેના સભ્યોમાંથી કારોબારીની રચના કરવામાં આવે છે. કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ. બરાબર છે. તેની રચના શેમાંથી કરવામાં આવે છે? જે લોકસભા અને રાજ્યસભાના સભ્યો છે તેમનામાંથી. તે સભ્યોમાંથી પણ કોણ? તો બહુમત મેળવેલી રાજકીય પક્ષના સભ્યો અને તેના મુખ્ય નેતા. બરાબર. તો આ વસ્તુ આપણે તમારે ધ્યાનમાં રાખવાની હતી. બરાબર. હવે તમારું કન્ફ્યુઝન હશે કોઈ પણ, તે સોલ્વ થઈ ગયું હશે. ભારતના બંધારણે વહીવટી તંત્ર જે ગણીએ આપણે તેને કયા ભાગમાં વહેંચ્યું? 3 ભાગમાં વહેંચ્યું. 3ને અલગ અલગ પોતાની સત્તાઓ આપી. કઈ? તો કે ધારાસભા, જેની અંદર લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે. નામ પરથી તમને ખબર પડશે ધારાસભા છે. ધારા એટલે શું થાય? કે ધારા એટલે કે નિયમો. બરાબર છે. કોઈ પણ ધારા છે, નિયમો છે, તો એ તમામ વસ્તુઓની નિયમો ઘડવાની, કાયદાઓ ઘડવાની સત્તા કોની પાસે હશે? ધારાસભા પાસે હશે. એટલે કે લોકસભા અને રાજ્યસભા પાસે હશે. ત્યાર પછી છે કારોબારી એક્ઝિક્યુટિવ. બરાબર છે. એક્ઝિક્યુટિવનો મતલબ એને અપ્લાય કરવાની. આ જે અહીંયાથી ધારાસભા દ્વારા જે પણ કાયદાઓ, જે પણ નિયમો, જે પણ વસ્તુઓ ઘડવામાં આવી તેનું નિયમન અને તેનો અમલ કરવાની જવાબદારી કોની છે? તે છે કારોબારી. એટલે કે વડાપ્રધાન અને તેના મંત્રીમંડળની. બરાબર. અને લાસ્ટમાં આ બંને
કોઈ પણ ભૂલ કરે કે પછી બંધારણ વિરુદ્ધનો કાયદો ઘડે અથવા તો બંધારણ વિરુદ્ધનું કોઈ પણ કૃત્ય થાય, બરાબર છે, વડાપ્રધાન દ્વારા, મંત્રીમંડળ દ્વારા, બરાબર છે, તેમના દ્વારા બંધારણ વિરુદ્ધનું કોઈ કાર્ય કરવામાં આવે તો તેને અટકાવવાની જવાબદારી કોની છે? તેના વિરુદ્ધ ફરિયાદ ક્યાં આગળ કરી શકાય? તો ત્યાં ન્યાયતંત્રમાં કરી શકાય, એટલે કે સર્વોચ્ચ અદાલતમાં કરી શકાય. ઓકે, તો આ મુખ્ય વસ્તુ હતી. સંસદમાં કયા કયા ભાગ આવશે? તો સંસદમાં મુખ્ય 3 ભાગ, એક લોકસભા છે, બીજું રાજ્યસભા છે અને ત્રીજું છે રાષ્ટ્રપતિ. લોકસભા અને રાજ્યસભા શું કરશે? તો કાયદો બનાવશે. એ કાયદાને મંજૂરી કોણ આપશે? રાષ્ટ્રપતિ આપશે. મંજૂરી આપ્યા પછી તે જે ખરડો હશે તે શેમાં બનશે? કાયદામાં પરિવર્તિત થશે અને એ કાયદાનો પછી અમલ કોણ કરાવશે? કારોબારી અમલ કરાવશે. એ અમલમાં કાં તો પછી જે કાયદામાં બંનેમાં કોઈ પણ ભૂલ હશે કે બંધારણ વિરુદ્ધનો કાયદો હશે કે પછી અમલ તેનો બરાબર નહીં થયો હોય તેની ફરિયાદ આપણે ક્યાં કરી શકીએ છીએ? ન્યાયતંત્રમાં અથવા તો સર્વોચ્ચ અદાલતમાં કરી શકીએ છીએ. અને સર્વોચ્ચ અદાલત તેના ખિલાફ એટલે કે તેની સામે તે પોતાનો નિર્ણય બંધારણને આધીન રહીને આપે છે. આગળ વાત કરીએ. સૌપ્રથમ લોકસભા એટલે કે જેને આપણે નીચલું ગૃહ કહીએ છીએ અને ઇંગ્લિશમાં તેને આપણે હાઉસ ઓફ પીપલ્સ તરીકે ઓળખીએ છીએ. તેની કુલ સભ્ય સંખ્યા કેટલી છે? તો 545 જેટલી કુલ સભ્ય સંખ્યા છે. વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનું પ્રતિનિધિત્વ તેમાં રહેલું છે, બરાબર. શેમાં? લોકસભામાં જે 545 જેટલા સભ્યો છે, બરાબર છે, તેની અંદર કોનું છે પ્રતિનિધિત્વ? તો વિવિધ કેન્દ્ર શાસિત પ્રદેશો અને વિવિધ રાજ્યોનું પ્રતિનિધિત્વ તેમાં રહેલું છે. હવે તમને કદાચ પ્રશ્ન થાય કે આ 545 મેમ્બર હશે લોકસભામાં, એ કેવી રીતે નક્કી કરવામાં આવ્યું? બરાબર, તો 545 જે મેમ્બર્સ છે તે નક્કી થયું જે વસ્તી ગણતરી છે, વસ્તી છે, વસ્તીના આધારે, બરાબર છે, વસ્તીના આધારે. વસ્તીનો આધાર ક્યાંથી લેવામાં આવે? તો વસ્તી ગણતરીના ડેટાના આધારે. શેના આધારે? વસ્તી ગણતરીના ડેટા, તેના આધારે લેવામાં આવશે. છેલ્લા જે 545 સભ્યો નક્કી થયા છે તે કઈ વસ્તી ગણતરીના આધારે નક્કી થયા છે? તો તે નક્કી થયા છે અને ઓકે નીચે લઈ જાઓ. એ નક્કી થયા છે, એક મિનિટ, 1971ની વસ્તી ગણતરીના આધારે નક્કી કરવામાં આવ્યા છે, બરાબર. 1971ની વસ્તી ગણતરીના આધારે સભ્ય નક્કી થયા છે. તેની અંદર જે રિઝર્વેશન છે એટલે કે એસટી, એસસી, ઓબીસીની સીટ્સ, પછી એના સિવાય જે પણ અલગ અલગ સીટ છે એ બધી વસ્તુઓ શેના આધારે નક્કી કરવામાં આવી છે? એંગ્લો ઇન્ડિયનનું પ્રતિનિધિત્વ રહેશે કે નહીં, બરાબર છે, માઇનોરિટીઝનું શું પ્રતિનિધિત્વ રહેશે, મહિલાઓનું શું પ્રતિનિધિત્વ રહેશે, મહિલાઓને કેટલી સીટ આરક્ષિત રાખવામાં આવી છે, એ તમામ વસ્તુઓ નક્કી કરવામાં આવે છે વસ્તી ગણતરીના આધારે. અને 1971ની વસ્તી ગણતરીના આધારે તે નક્કી કરવામાં આવેલું છે હાલમાં જે તમામ વસ્તુઓ છે તે. અને આ જે 1971ની વસ્તી ગણતરી હતી તેના ડેટાને 1976માં એક સૌથી મહત્વનો બંધારણીય સુધારો આવ્યો હતો, તે હતો 42મો બંધારણીય સુધારો. આ 42ના બંધારણીય સુધારાના આધારે તેને શું કરવામાં આવ્યું હતું? લોક કરી દેવામાં આવ્યા હતા. ક્યાં સુધી? વર્ષ 2000 સુધી, બરાબર છે. વર્ષ 2000 સુધી કોઈ પણ ચેન્જ કરવામાં આવશે નહીં, તે વસ્તુ નક્કી કરવામાં આવી હતી. શેમાં? તો કે જે લોકસભા વિધાનસભાની સીટો છે તેનું જે વિતરણ છે તે તમામ, બરાબર. ત્યાર પછી વર્ષ 2001માં ક્યાં સુધી? 2000 સુધી લોક હતી. વર્ષ 2001માં બીજો એક આવ્યો બંધારણીય સુધારો, તે હતો 84th અમેન્ડમેન્ટ, બરાબર છે, એટલે કે 84મો બંધારણીય સુધારો. આ 84ના બંધારણીય સુધારાના આધારે આ જે ડેટા હતા 71ના આધારે જે નક્કી થયા હતા તે 2026 સુધી, એટલે કે આપણે અત્યારે જે વર્ષ ચાલી રહ્યું છે
ત્યાં સુધીને તેને લોક રાખવામાં આવ્યા. શું કરવામાં આવ્યું? તેને લોક રાખવામાં આવ્યા. એટલે કે 2026 સુધી કોઈ પણ વસ્તુ ચેન્જ થાય નહીં. બરાબર. અત્યારે આપણા પાસે કયા ડેટા અવેલેબલ છે વસ્તી ગણતરીના? તો 2011ના વસ્તી ગણતરી અવેલેબલ છે આપણી પાસે છેલ્લી. અને બીજું, અત્યારે આજથી જ વસ્તી ગણતરી નવી ચાલુ થઈ છે. 2021ની જે હતી તે હાલમાં ચાલુ થઈ છે. હાલમાં એટલે કે ક્યારે? તો કે 1 એપ્રિલ આજના દિવસે જ શરૂ થયેલી છે. બરાબર છે. 1 એપ્રિલ 2026. તો હવે જે ચેન્જીસ આવશે તે શેના આધારે આવશે? તો 2026ના વસ્તી ગણતરીના આધાર પર ચેન્જ કરવામાં આવશે આ તમામ વસ્તુઓમાં. હવે બેઠકોની વહેંચણી રાજ્યની વસ્તીના આધારે થાય છે. બરાબર છે. છેલ્લા ક્યારથી થયેલા છે? 2071ની વસ્તી ગણતરીના આધારે થયેલા છે. આરક્ષણમાં SC ST એટલે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે બેઠકો આરક્ષિત રાખવામાં આવે છે. આ જે આરક્ષિત બેઠકો છે, બરાબર છે, એના ડેટા એ રિઝર્વેશન છે તે શેના આધારે રાખવામાં આવેલું છે? તો તે રાખવામાં આવ્યું છે 2001ના આધારે. 2001ના આધારે તે ચેન્જ કરવામાં આવેલું છે છેલ્લું. બરાબર. અને આ જે વસ્તીના આધારે રાજ્યની સીટો છે, કઈ? તો કે રાજ્યની સીટો જે વસ્તીના આધારે છે તે પણ 2001ના આધાર પર જ છે. એ ક્યારે થયું? તો એ હતું 87th બંધારણીય સુધારો, જે ક્યારે આવ્યો હતો? 2003માં લાવવામાં આવ્યો હતો. બરાબર. એના આધારે કોન્સ્ટિટ્યુઅન્ટ બાઉન્ડ્રીઝ એટલે કે સ્ટેટની અંદર કોન્સ્ટિટ્યુઅન્ટ બાઉન્ડ્રીઝ નક્કી કરવામાં આવી કે આ જે કોઈ એક, જેમ કે અમદાવાદ શહેર છે, બરાબર છે, તો અમદાવાદ શહેરમાં એમ માનો કે 3 કુલ MP છે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે. તો એ સભ્યોની 3 સભ્યોની એક સીમા નિશ્ચિત હશે કે ભાઈ આટલા વિસ્તારનો આ MP હશે, આ વિસ્તારમાં MP કોણ હશે? આ એક ભાઈ હશે. બરાબર. તો અમદાવાદને 3 ભાગમાં વહેંચવામાં આવશે અને એ 3 ભાગ એક કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી બનાવવામાં આવશે. એ વસ્તુ નક્કી શેના આધારે થઈ હતી? તો કે બંધારણીય સુધારો 87મો જે હતો તેના આધારે અત્યારે ચાલી રહી છે. હવે જોઈએ લાયકાત. શું જોવાનું છે? લાયકાતો. ભારતનો નાગરિક હોવો જોઈએ સૌપ્રથમ. શેની? લોકસભાનો સભ્ય બનવા માટે તો ભારતના નાગરિક હોવા જોઈએ. આ બધું તમે તમારા પર અપ્લાય કરજો કે ભાઈ તમે ભારતના નાગરિક છો? હા છો. 25 વર્ષ કે તેથી વધારે ઉંમરના છો? જો 25 વર્ષથી વધારે છો તો તમે બની શકો છો. બીજું, અસ્થિર મગજના એટલે કે ગાંડા ના હોવા જોઈએ, નાદાર ના હોવા જોઈએ, કે પછી કોઈ પણ ગુનેગાર ન હોવા જોઈએ. બરાબર છે. આ વસ્તુ ક્વેશ્ચનેબલ છે રિયાલિટી સાથે. બરાબર. કેમ કે 543 538 જે અત્યારે છે, બરાબર છે, એમાંથી 50% કરતાં વધારે, 50% કરતાં વધારે લોકો કેવા છે? ક્રિમિનલ્સ છે. બરાબર છે. તેમના પર ક્રિમિનલ કેસીસ થયેલા છે, FIR થયેલી છે. બરાબર. અને અમુક લોકો તો કન્વિક્ટ પણ થઈ ચૂક્યા છે. છેલ્લો, સરકારનો પગારદાર કર્મચારી ન હોવો જોઈએ, એટલે કે સરકારી નોકરીમાં ન હોવા જોઈએ. બરાબર છે. આ 4 વસ્તુ મુખ્ય લાયકાત છે શેની? લોકસભાના સભ્ય થવા માટેની. હવે જોઈએ કે મુદ્દત કેટલી હશે. સભ્ય તો તમે બની ગયા, બરાબર છે, તો હવે તમે કેટલા સમય સુધી લોકસભાના સભ્ય રહેશો? તો સામાન્ય રીતે તે 5 વર્ષ સુધી સભ્ય રહી શકે છે. રાષ્ટ્રપતિ ખાસ સંજોગોમાં વહેલી બરખાસ્ત કરી શકે છે, એટલે કે 5 વર્ષ કરતાં પહેલા તેમને બરખાસ્ત કરી શકે છે, અથવા તો મુદ્દતને શું કરી શકે છે? વધારી પણ શકે છે. મુદ્દત પૂરી થયે વિસર્જન થાય છે. વિસર્જન થાય છે મતલબ કે ગૃહનું વિસર્જન થાય છે. તમામ સભ્યો પોતાનું પદ છોડી દે છે. કાર્યો તો સંઘ યાદીના વિષયો. બરાબર. મુખ્ય 3 યાદી છે.
આપણે જે પણ કાયદા ઘડવાની છે એ તમામ વસ્તુઓ છે તેમાં કેટલી યાદી છે? 3 મુખ્ય યાદી છે. 3 યાદી. કઈ કઈ? તો પહેલી છે સંઘ, બીજું છે રાજ્ય યાદી અને ત્રીજી છે સંયુક્ત, એટલે કે સંઘ અને રાજ્યની બંને. સંઘ યાદીમાં કેન્દ્ર સરકાર બનાવશે, બરાબર, એટલે કે જે સંસદ છે દેશની તે બનાવશે. રાજ્યમાં રાજ્ય યાદીમાં રાજ્ય સરકાર વિધાનસભા અને જે તે રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદ બનાવશે. સંયુક્તમાં કેન્દ્ર અને રાજ્ય બંને બનાવી શકે છે, પરંતુ કોઈ એક જ વિષય પર બંને કાયદા બનાવ્યા હોય તો કોનો કાયદો અમલમાં રહેશે? તો જે કેન્દ્ર સરકારે બનાવેલો હશે તે કાયદો અમલમાં રહેશે. તો વધારે પાવર, વધારે શક્તિ કોના પાસે છે? કેન્દ્ર પાસે છે. બીજી વસ્તુ, મંત્રીમંડળની જે કામગીરી છે, મંત્રીમંડળ એટલે કે વડાપ્રધાન અને મંત્રીમંડળ એટલે કે જેને આપણે શું કહીએ છીએ? કારોબારી કહીએ છીએ. તો કારોબારી પર, મંત્રીમંડળની કામગીરી પર અંકુશ અને નિયમન રાખવાનું કાર્ય કરે છે. કોણ? લોકસભા. દેશનું બજેટ એટલે કે અંદાજપત્રને મંજૂરી આપવી. સૌ પ્રથમ જે બજેટ છે તે શેમાં રજૂ થાય છે? લોકસભામાં રજૂ થાય છે, બરાબર. સૌ પ્રથમ બજેટ રાજ્યસભામાં રજૂ થાય છે એવું વિધાન તમને આપેલું હોય પરીક્ષામાં તો એ વિધાન કેવું છે? ખોટું છે, બરાબર. સૌ પ્રથમ લોકસભામાં રજૂ થાય છે, રાજ્યસભામાં નહીં. શું? અંદાજપત્ર, જેને આપણે બજેટ તરીકે ઓળખીએ છીએ. તેને મંજૂરી પણ કોણ આપે છે? તો પહેલા લોકસભા આપે છે અને તેના પછી આપશે રાજ્યસભા. મંત્રીમંડળ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરીને સત્તા છોડાવી શકે છે. જ્યારે અવિશ્વાસની પ્રસ્તાવ દાખલ થાય, દરખાસ્ત દાખલ થાય અને જો એ પાસ થઈ જાય તો જે વડાપ્રધાન છે અને તેમનું આખું વડાપ્રધાન અને તેમનું મંત્રીમંડળ તે શું કરે છે? મંત્રીમંડળ રાજીનામું આપવું પડે છે. બંને રાજીનામું આપવું પડે છે, એટલે કે સરકાર બરખાસ્ત થઈ જશે. નાણાકીય બાબતોમાં લોકસભાની મંજૂરી મેળવી કેવી છે? અનિવાર્ય છે. રાજકીય બાબતોમાં મંજૂરી મેળવી અનિવાર્ય વસ્તુ છે. અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવી એ પણ મહત્વપૂર્ણ છે. અને બીજું શું મહત્વપૂર્ણ છે? સૌપ્રથમ લોકસભામાં રજૂ કરવામાં આવે છે બજેટ, બરાબર. આગળ જોઈએ બીજું ગૃહ, જેને આપણે ઉપલું ગૃહ અથવા તો રાજ્યસભા તરીકે ઓળખીએ છીએ. ઇંગ્લિશમાં તેને આપણે કાઉન્સિલ ઓફ સ્ટેટ્સ તરીકે ઓળખીએ છીએ. તેની કુલ સભ્ય સંખ્યા અત્યારે કેટલી છે? 250 છે. એ શેના આધારે શું નક્કી થયું છે તે હમણાં જ આપણે આખું સ્લાઇડમાં જોયું. 12 સભ્યો, તેમાંથી આજે 250 છે તેમાંથી 12 સભ્યો રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. એટલે કે 12 સભ્યોને ચૂંટવામાં નથી આવતા, રાષ્ટ્રપતિ નિમણૂક કરે છે. કેવી રીતે? તો કે સાહિત્ય ક્ષેત્રના કોઈ નિષ્ણાત હશે તે, વિજ્ઞાનના નિષ્ણાત, રમતગમત ક્ષેત્રના, કલા, સામાજિક સેવા ક્ષેત્રના, વિવિધ ક્ષેત્રના તજજ્ઞોને 12 સભ્યો, બરાબર છે, દરેક ક્ષેત્રમાંથી એક એ રીતે ટોટલ 12 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ સભ્યોને આ ક્ષેત્રોમાંથી કેમ નિમણૂક કરવામાં આવે છે? તો કે જે તે ક્ષેત્રમાં, જેમ કે સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત ક્ષેત્રના જે સભ્યો છે જેમને નિમણૂક કર્યા, તેમનું મુખ્ય કાર્ય છે કે તે ક્ષેત્રમાં શું સમસ્યાઓ છે, કઈ સમસ્યાઓ છે તેનો ઉકેલ લાવવા માટે એ સમસ્યાઓ સરકાર સમક્ષ મૂકવાની અને સરકાર પછી તેના પર કાયદા બનાવશે અને આગળ પ્રોસેસ કરશે, એ સમસ્યાઓને દૂર કરવાનો પ્રયાસ કરશે. ઉપરાંત જો પ્રગતિ નથી થઈ રહી તો કેમ નથી થઈ રહી એના પર સરકારનું ધ્યાન દોરવાનું, બરાબર છે. એને પ્રાયોરિટીમાં રાખવા માટે સરકારને પ્રેરણા આપવાની. પછી જો પ્રગતિ થઈ રહી છે તો સારી એવી ગતિએ કેમ નથી થઈ રહી, તેના રિઝલ્ટ્સ કેમ નથી મળી રહ્યા, બરાબર છે. એ તમામ વસ્તુઓ જોવાની અને સરકાર સમક્ષ મૂકવાની જવાબદારી કોની હોય છે? આ તમામ સભ્યોની હોય છે. આજના ટાઈમમાં આ જેટલા પણ નિમણૂક પામેલા સભ્યો છે તે તમે જોશો માત્ર મૂર્તિયાઓ છે અને સરકારી પગાર અને સુવિધાઓનો લાભ લે છે. ક્યારે તમે નહીં જોયું હોય કે લોકસભામાં કોઈ રમતગમત ક્ષેત્રના જે પણ નિમણૂક પામેલા છે MP,
તેમને કોઈ અવાજ ઉઠાવ્યો હોય કે કોઈ મુદ્દો મૂક્યો હોય, સામાજિક સેવા ક્ષેત્રના કોઈ વ્યક્તિએ મુદ્દો મૂકેલો હોય, કે સાહિત્યમાં કોઈ ક્ષેત્રે કોઈ સમસ્યા છે કે પછી કોઈ પણ અવરોધ છે તેને દૂર કરવા માટે કોઈ બિલ લાવવામાં આવ્યું હોય. 238 બીજા સભ્યોની વાત કરીએ. 250માંથી 12 થઈ ગયા, રાષ્ટ્રપતિ નિમણૂક કરશે. બીજા 238 સભ્યોની વાત કરીએ તો તે વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ કોણ હોય છે? વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ અપ્રત્યક્ષ મતદાનથી ચૂંટે છે. તે લોકો કોણ હોય છે? તો કે વિવિધ રાજ્યના પ્રતિનિધિઓ હોય છે. ગુજરાત તેમના પ્રતિનિધિ તરીકે મોકલશે અમુક સભ્યોને, બરાબર છે. મહારાષ્ટ્ર એ રીતે મોકલશે. કેરળ કેવી રીતે મોકલશે? તો કે મતદાનથી, અપ્રત્યક્ષ મતદાનથી. વિધાનસભા અને વિધાન પરિષદના જે સભ્યો છે તે મતદાન કરશે અને પછી આગળ એ સભ્યોને મોકલશે. વિધાનસભા હશે તો માત્ર વિધાનસભા કરશે, બરાબર. ગુજરાતની કુલ બેઠકો કેટલી છે? તો ગુજરાતની કુલ 11 બેઠકો છે લોકસભામાં, રાજ્યસભામાં. અને લોકસભામાં કેટલી હતી? તો લોકસભામાં હતી 26. હવે લાયકાત જોઈએ. જો તમારે રાજ્યસભાના સભ્ય બનવું હોય તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ. ઉંમર 30 વર્ષ કે તેથી વધુ. લોકસભા અને રાજ્યસભાના સભ્યોમાં ફરક શું છે? તો આ 25 વર્ષનો બની શકે છે અને આ મિનિમમ 30 વર્ષ હોવા જોઈએ. આ પહેલો ફરક થયો. બીજા બધી વસ્તુ સેમ છે. અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદાર કે પછી ગુનેગાર ન હોવો જોઈએ. સરકારનો પગારદાર કર્મચારી પણ હોવો જોઈએ નહીં, બરાબર. તો આ એક જ ફેરફાર છે જે તમારે યાદ રાખવાનો છે અને આના પર તમને પ્રશ્ન પણ બનશે, કેમ કે બીજી બધી વસ્તુ તો સેમ જ છે, તો એના પર પ્રશ્ન બનાવવાનો કોઈ વધારે ઉદ્દેશ્ય નથી રહેતો, બરાબર છે, કે વધારે કોઈ ઇમ્પોર્ટન્ટ પણ નથી રહેતું, મહત્વ નથી રહેતું એનું. તો યાદ શું રાખવાનું છે? લોકસભામાં 25 વર્ષ કે તેથી વધુ અને રાજ્યસભામાં 30 વર્ષ કે તેથી વધુ. બીજું જોઈએ કે મુદ્દત યાદ રાખવાની વસ્તુ છે. આ મહત્વપૂર્ણ છે. પેલામાં તો 5 વર્ષ યાદ રહી જશે, આ યાદ રાખવાનું છે. આની કોઈ મુદ્દત ફિક્સ નથી, મતલબ મુદ્દત નથી, કાયમી ગૃહ તરીકે વર્તે છે. એકવાર તમે થયા તો કાયમી તરીકે ચાલુ રહેશો. કેમ કાયમી? તો કે તેનું સંપૂર્ણ વિસર્જન થતું નથી. લોકસભામાં 2024માં છેલ્લું ઇલેક્શન થયું હતું લોકસભાનું. તો 2024માં તમામ 545 સભ્યો ચૂંટાયા અને ત્યાં આગળ તેમને શપથ લીધી અને કાર્યમાં જોડાયા, સભ્યો બન્યા. આ સભ્યો 5 વર્ષ પછી એટલે કે 2029માં આખું ગૃહનું શું થશે? વિસર્જન થઈ જશે. શું થશે? વિસર્જન થઈ જશે. રાજ્યસભામાં એવું નહીં થાય. રાજ્યસભામાં સભ્યની મુદ્દત હોય છે. કેટલી? 6 વર્ષની હોય છે. દર 2 વર્ષે 1/3 ભાગના એટલે કે ત્રીજા ભાગના 250 સભ્યો છે, તો એના 1/3 ભાગના સભ્યો 2 વર્ષે શું થાય છે? નિવૃત્ત થાય છે. એ જ રીતે તે લોકોનું કાર્યકાળ હોય છે કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થઈ જાય, એમના 6 વર્ષ પૂર્ણ થતા, બરાબર. 6 વર્ષ પૂર્ણ થતા શું થઈ જાય? નિવૃત્ત થઈ જાય. કેટલા વર્ષે? દર 2 વર્ષે. કેટલા સભ્યો? 1/3 સભ્યો, 250ના 1/3. તેટલા જ નવા સભ્યો શું થાય છે? નવા ચૂંટાય છે. હવે એમ માનો કે 260 છે, ચલો 270 રાખીએ એટલે ભગાઈ જાય. 270 સભ્યો છે, 1/3 સભ્યો નિવૃત્ત થશે, એટલે કે 90 સભ્યો જેટલા નિવૃત્ત થશે. 2026માં કેટલા સભ્યો? 90 સભ્યો નિવૃત્ત થયા અને એ 90 સભ્યો બીજા નવા એડ થયા, બરાબર. 6 વર્ષ પછી એટલે કે 2032માં તેમનો કાર્યકાળ પૂર્ણ થશે. પરંતુ કેટલા વર્ષે? 2 વર્ષે, એટલે કે 2028માં બીજા 2 સભ્યો, બીજા 90 સભ્યો રિટાયર થશે, બરાબર, અને બીજા 90 એડ પણ થશે. આ લોકો ક્યારે નિવૃત્ત થશે? 6 વર્ષ પછી, એટલે કે 2034માં. પછી 2030 અને 2036, બરાબર.
તો 30 પછી ફરી 2 વર્ષે જે 26માં નિમણૂક થયા હતા એ લોકો 32માં પતી જશે તેમનો કાર્યકાળ, એટલે 32માં નિવૃત્ત થશે. આ રીતે સાયકલ ચાલ્યા કરે છે રાજ્યસભામાં. તેના મુખ્ય કાર્ય જોઈએ તો કાયદા ઘડવા, સુધારવા અને તેને રદ કરવા, સરકારની કામગીરી પર ચર્ચા કરવી, મંત્રીઓને વિવિધ પ્રશ્નો પૂછવા. નાણાકીય અને વહીવટી અંકુશમાં લોકસભા કરતા અધિકારો ઓછા છે. કોના પાસે? રાજ્યસભા પાસે. લોકસભા પાસે વધારે છે. કેમ? તે લોકો પ્રત્યક્ષ રીતે ચૂંટાય છે, જનતા પોતે ચૂંટે છે એટલા માટે. હવે વાત કરીએ સંસદનો ત્રીજો ભાગ જે છે રાષ્ટ્રપતિ. બરાબર છે. દેશના સૌથી પ્રથમ કોઈ નાગરિક અને બંધારણીય વડા ગણાય સૌ પ્રથમ નાગરિક કોણ છે? તો રાષ્ટ્રપતિ છે. રાષ્ટ્રપતિ દેશના પ્રથમ નાગરિક ગણાય છે. હાલમાં કોણ છે? તો હાલમાં છે દ્રૌપદી મુર્મુ. દ્રૌપદી મુર્મુ. મુર્મુ. બરાબર છે. હાલના આપણા રાષ્ટ્રપતિ છે. સમગ્ર વહીવટ, આખા દેશનો જે સમગ્ર વહીવટ છે કેન્દ્ર સરકારનો, તે કોના નામે ચાલે છે? રાષ્ટ્રપતિના નામે ચાલે છે. વહીવટ કરે છે કોણ? તો એકચ્યુઅલ વહીવટ કરે છે વડાપ્રધાન, પણ કોના નામ પર? તો કે રાષ્ટ્રપતિના નામ પર. લાયકાત શું છે? તમારે રાષ્ટ્રપતિ બનવું હોય તો તમે ભારતના નાગરિક હોવા જોઈએ. ઉંમર વધી ગઈ અને 35 વર્ષ થઈ ગઈ. બરાબર, તો 35 વર્ષ કે તેથી વધારે તમારી ઉંમર હોવી જોઈએ. સરકારના પગારદાર કર્મચારી હોવા જોઈએ નહીં. સંસદ સભ્ય બની શકે તેવી બીજી તમામ લાયકાત હોવી જોઈએ. એટલે કે નાદાર ના હોવા જોઈએ, અસ્થિર મગજના ન હોવા જોઈએ અને ગુનેગાર ન હોવા જોઈએ. ગુનેગાર ન હોવા જોઈએ. બરાબર છે. આ તમામ વસ્તુ ના હોવી જોઈએ તો તમે બની શકો છો. સત્તા અને કાર્યો. પ્રધાનમંત્રીની સલાહથી મંત્રીમંડળની નિમણૂક કરે છે. તમામ વસ્તુઓ સલાહ પર જ કરશે. બરાબર છે. અને તેમની અમુક સ્પેશિયલ શક્તિઓ છે જે પોતે જાતે યુઝ કરી શકે છે. બરાબર છે. બીજી તમામ વસ્તુઓ સલાહ પર કરે છે. સંરક્ષણ દળોના વડા, સર્વોચ્ચ વડા, યુદ્ધ જાહેર કરવાની કે પછી કોઈ પણ સંધિ કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે છે. એ પણ સલાહથી જ કરશે. રાજ્યપાલ, ન્યાયમૂર્તિઓ અને મુખ્ય ચૂંટણી અધિકારીઓ તથા રાજદૂતોની શું કરશે? નિમણૂક કરશે. વિવિધ દેશોમાં જે આપણા એમ્બેસેડર્સ, કોન્સ્યુલેટ કામ કરે છે તે લોકોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. સંસદની બેઠક બોલાવવાની અને તેને મુલતવી રાખવાની સત્તા કોની પાસે છે? પ્રેસિડેન્ટ પાસે, એટલે કે રાષ્ટ્રપતિ પાસે છે. કટોકટી જાહેર કરવી કે ન કરવી અથવા તો રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન સ્થાપવું તે કોણ નક્કી કરે છે? રાષ્ટ્રપતિ નક્કી કરે છે. તેમની સહીથી જ ખરડો શું બને છે? કાયદો બને છે. ધારાસભા એટલે કે રાજ્યસભા અને લોકસભા જે ખરડો છે તેને પસાર કરે છે. ત્યારબાદ કોને મોકલે છે? રાષ્ટ્રપતિને મોકલે છે. રાષ્ટ્રપતિ તેના પર સાઇન કરશે અને ત્યારબાદ તે કાયદો બનશે. એના માટે એમના પાસે 3 ઓપ્શન હોય છે. બરાબર છે. એ જ્યારે આપણે ડિટેલમાં આગળ ફરી ચેપ્ટર આવશે એ સમયે આપણે જોઈશું. અત્યારે આ ચેપ્ટરમાં આટલી જ વસ્તુ તમારા માટે મહત્વપૂર્ણ છે જે આપેલી છે તમને. મુદ્દત કેટલી હોય છે? તો તમે અત્યારે રાષ્ટ્રપતિ બનો 2026માં તો તમે 5 વર્ષ સુધી રાષ્ટ્રપતિ રહો છો. 2031 સુધી. કેટલા? 5 વર્ષ. રાજીનામું કોને આપે છે? જો એના પહેલા તમને 2029માં એવું થાય મારે રાષ્ટ્રપતિ નથી રહેવું, કાં તો બીજા કોઈ તમારા કારણો હોય, જે પણ હોય, તો તમારે રાજીનામું આપવું હોય તો તે કોને આપશો? ઉપરાષ્ટ્રપતિને આપશો. બરાબર. ઉપરાષ્ટ્રપતિને રાજીનામું આપીએ છીએ. પછી હોદ્દા પર ન હોય ત્યાં સુધી ફોજદારી મુકદ્દમો હોદ્દા પર ન હોય ને હોદ્દા પર હોય ત્યાં સુધી કોઈ પણ ફોજદારી મુકદ્દમો એટલે કે ફોજદારી કેસ ચલાવી શકાતો નથી કે પછી તેના અંતર્ગત તેમની ધરપકડ પણ કરાવી શકાતી નથી. બીજી મહત્વની માહિતી જોઈએ તો સૌ પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ હતા. હાલમાં કોણ છે? દ્રૌપદી મુર્મુ છે. પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ કોણ હતા? તો તે હતા શ્રીમતી પ્રતિભા પાટીલ.
હવે આગળ વાત કરીએ પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન. મંત્રીમંડળના વડા હોય છે, કારોબારીના વડા કહેવામાં આવે છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતા જે હશે તેને રાષ્ટ્રપતિ સરકાર રચવા માટે શું કરે છે? નિમંત્રે છે, એટલે કે નિમંત્રણ આપે છે. કારોબારી મંત્રીમંડળને સંસદની કારોબારી પણ કહેવામાં આવે છે. કાર્યો શું છે તેમના? તો ખાતાઓની ફાળવણી કરવી. કોને? મંત્રીઓને. જે મંત્રીમંડળ બનાવ્યું તેમને ખાતાઓની ફાળવણી કરવી. જેમ કે જળ મંત્રાલય તમને કોઈ એક ભાઈને આપવામાં આવશે, બીજા ભાઈને ગૃહ મંત્રાલય આપવામાં આવશે. પછી પેટ્રોલિયમ, બીજું ટ્રાન્સપોર્ટ. એ રીતે જેટલા પણ અલગ અલગ મંત્રાલયો છે, અલગ અલગ ખાતાઓ છે, તેમની ફાળવણી કરવામાં આવશે. કોના દ્વારા? વડાપ્રધાન દ્વારા. વડાપ્રધાન તે ખાતાઓની ફાળવણી વિવિધ મંત્રીઓ તેમના વચ્ચે કરશે. તેમની કામગીરીઓનું સંકલન કરશે અને તેમની દેખરેખ કરશે. નીતિ વિષયક નિર્ણયો લેવા એ તેમનું મુખ્ય કાર્ય છે. મંત્રીમંડળની બેઠકનું શું કરે છે? અધ્યક્ષપદ સંભાળે છે. પ્રધાનમંત્રી રાજીનામું આપે તો સમગ્ર મંત્રીમંડળ શું થાય છે? વિખરાઈ જાય છે. એટલે કે પ્રધાનમંત્રી જો રાજીનામું આપી દે તો તમામ મંત્રીમંડળે રાજીનામું આપવું પડે છે. મહત્વની માહિતી જોઈએ તો પ્રથમ પ્રધાનમંત્રી હતા તે કોણ હતા? તે હતા જવાહરલાલ નહેરુ. અને સરદાર પટેલ એ સૌપ્રથમ નાયબ પ્રધાનમંત્રી હતા. અને સૌથી પહેલા પૂછે, પ્રથમ પૂછે તો પણ સરદાર પટેલ, અને છેલ્લા પૂછે તો પણ સરદાર પટેલ. કેમ? તો કે એકમાત્ર નાયબ પ્રધાનમંત્રી બન્યા છે હજી સુધી, અને તે છે સરદાર પટેલ. બરાબર. પછી આગળ વાત કરીએ સ્પીકર અને સભાપતિની. સ્પીકર અથવા તો અધ્યક્ષ. લોકસભાના જે અધ્યક્ષ હોય છે તેને શું કહેવામાં આવે છે? સ્પીકર કહેવામાં આવે છે. ચૂંટાયેલા સભ્યો પોતાનામાંથી એકની પસંદગી કરે છે, એટલે કે પોતાનામાંથી એકને ચૂંટે છે, તેને સ્પીકર તરીકે, અધ્યક્ષ તરીકે નિમણૂક કરે છે. પ્રથમ સ્પીકર કોણ હતા? તો તે હતા પ્રથમ ભારતીય સ્પીકર હતા ગણેશ વાસુદેવ માવળંકર. આઝાદી પછી બન્યા હતા. રાજ્યસભાના સભાપતિ. તો જે ઉપરાષ્ટ્રપતિ જે હશે તે હોદ્દાની રૂએ સભાપતિ બને છે રાજ્યસભાના. સૌ પ્રથમ સભાપતિ હતા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. એ સૌપ્રથમ શું હતા? આપણા પ્રથમ સભાપતિ હતા અથવા તો ઉપરાષ્ટ્રપતિ હતા. બરાબર. અત્યારે કોણ છે? તો અત્યારે પણ નામ તો સેમ જ છે, સીપી રાધાકૃષ્ણન છે અત્યારે. સીપી રાધાકૃષ્ણન. અને અહીંયા કોણ છે? તો બિરલાભાઈ છે, ઓમ બિરલા. બરાબર. સીપી રાધાકૃષ્ણન અત્યારે ઉપરાષ્ટ્રપતિ છે અને સભાપતિ પણ છે. ભૂમિકા શું છે? તો ગૃહનું સંચાલન કરવાની. આ બંનેનું આવી ગયું. બરાબર. બંનેની ભૂમિકા એક સાથે લખી છે. ગૃહનું સંચાલન, શિસ્ત જાળવવું, અયોગ્ય વર્તન કરનારને શું કરવાનું? બરખાસ્ત કરવાના. સભ્યો અને તેમને ઉદ્દેશીને જ પ્રશ્નો પૂછે. કોને ઉદ્દેશીને? રાજ્યસભા હોય તો સભાપતિને, અને લોકસભા હોય તો સ્પીકરને અથવા તો અધ્યક્ષને. કાયદાની સમજ અને પ્રક્રિયા જોઈએ તો ભારતનો જે કાયદો ઘડવાની પદ્ધતિ છે તે કોની છે? તો કે બ્રિટિશ સાંસદના મોડલ પર આધારિત છે. જે રીતે બ્રિટિશ સંસદમાં કાયદા ઘડવામાં આવે છે તે જ રીતે ભારતમાં ઘડવામાં આવે છે, ભારતની સંસદમાં. ઉદ્દેશ્ય શું છે તેનો? તો સામૂહિક અને વ્યક્તિગત સ્વતંત્રતા જળવાય તેના માટે. ખરડો કાયદો બનવાની વિધિ. તો પ્રથમ વાંચન કરવામાં આવશે. સૌપ્રથમ જે પણ ખરડો હશે, જે પણ બિલ આવ્યું તેનું શું કરવામાં આવશે? વાંચન કરવામાં આવશે પ્રથમ. તેના સિદ્ધાંતો પર ચર્ચા થશે. પછી સેકન્ડ રીડિંગ એટલે કે બીજું વાંચન કરવામાં આવશે. એમાં ઝીણવટભરી અને જે ગંભીર મુદ્દાઓ હશે તેના પર શું થશે? ચર્ચાઓ કરવામાં આવશે ગૃહમાં. ત્રીજું વાંચન હશે કલમવાર વાંચન. બરાબર. એક એક કલમો વાંચવામાં આવશે, એક એક અનુચ્છેદ, આખા જે પણ પોઈન્ટ્સ છે તે તમામ વસ્તુઓ વાંચવામાં આવશે.
ત્યારબાદ બંને ગૃહોની સંમતિ મળશે, એટલે કે કેવી રીતે? વોટિંગ દ્વારા. ગૃહમાં વોટિંગ કરવામાં આવશે અને સંમતિ આપવામાં આવશે. બહુમત મળી જાય વોટિંગમાં તો તે ખરડો પાસ થાય અને ન મળે તો તે બરખાસ્ત થઈ જાય. ખરડો પાસ થયા પછી કોના પાસે જશે? તો રાષ્ટ્રપતિ પાસે જશે. રાષ્ટ્રપતિ તેના પર સાઇન કરશે એટલે ખરડો શું બની જશે? ખરડો બનશે કાયદો. આ એક આખી વિધિ છે અથવા તો પ્રોસેસ છે જે કહો તે. કાયદો શા માટે? તો કે સૌને સમાન, સૌને સન્માન, શાંતિ, સલામતી અને એકતા, તેના માટે કાયદાઓ, નિયમો જરૂરી છે. ન્યાયતંત્ર, જો કાયદો કોઈ પણ હશે તે બંધારણથી વિપરીત હોય તો ન્યાયતંત્ર તેને શું કરશે? રદબાતલ કરશે, એટલે કે બરખાસ્ત કરી દેશે. ભારતનો કોઈ પણ નાગરિક એક સાથે 2 ગૃહનો સભ્ય બની શકતો નથી. બરાબર, આ એક એક્સ્ટ્રા પોઈન્ટ હતો ફેક્ચ્યુઅલ. હવે જોઈએ MCQs. ભારતીય સંસદના જે નીચલું ગૃહ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? લોકસભા. લોકસભાનો સભ્ય બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી છે? તો તે છે 25 વર્ષ. 30 વર્ષ કોની છે? તો રાજ્યસભાની છે. રાજ્યસભાની. 35 વર્ષ તો રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેની છે. રાષ્ટ્રપતિની અને ઉપરાષ્ટ્રપતિની કેટલી છે? 35 વર્ષની છે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યોની નિમણૂક કરવામાં આવે છે? તો 250માંથી 12 સભ્યોની નિમણૂક કરે છે. હાલમાં કેટલા છે? 250 સભ્યો છે, એમાંથી 12ની નિમણૂક કરે છે રાષ્ટ્રપતિ. રાજ્યસભાના સભ્યોની મુદ્દત કેટલા વર્ષની હોય છે? તો તે હોય છે 100 વર્ષની. પ્રથમ રાષ્ટ્રપતિ કોણ હતા? તો પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. પછી જે S રાધાકૃષ્ણન છે એ કોણ હતા? પ્રથમ ઉપરાષ્ટ્રપતિ હતા. લોકસભાના પ્રથમ સ્પીકર, પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તે હતા ગણેશ વાસુદેવ માવળંકર. અત્યારે કોણ છે? અત્યારે છે ઓમ બિરલા. લોકસભામાં રાજ્યની કેટલી બેઠકો ફાળવવામાં આવે છે? ગુજરાત રાજ્યને કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? તો ગુજરાત રાજ્યની 26 બેઠકો છે. ક્યાં આગળ? લોકસભામાં. અને જો તમને રાજ્યસભામાં પૂછે તો રાજ્યસભામાં કુલ બેઠકો કેટલી છે? તો 11 છે કુલ. હોદ્દાની રૂએ રાજ્યસભાના જે સભાપતિ છે તરીકે કોણ જવાબદારી નિભાવે છે? તો તે કોણ નિભાવે છે? હોદ્દાની રૂએ ઉપરાષ્ટ્રપતિ જ સભાપતિ હોય છે. કોઈ પણ સામાન્ય ખરડો એ કાયદો ક્યારે બને? તો જ્યારે રાષ્ટ્રપતિ તેના પર સહી કરે ત્યારે. રાજ્યસભામાં દર 2 વર્ષે કેટલા ભાગના સભ્યો નિવૃત્ત થાય છે? તો કેટલા? 1/3 ભાગના સભ્યો નિવૃત્ત થાય છે. હાલમાં 250 છે તો તેના 1/3 સભ્યો, બરાબર, એટલે કે 33.33% સભ્યો. તો આ હતું આપણું ચેપ્ટર નંબર 16.